હાલો મિત્રો, કેમ છો? તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય ગુરુદેવ. તો આપણે જવાનું થયું હતું તાત્કાલિક ગામડે, કેમ કે ત્યાંથી સમાચાર આવ્યા હતા રાતે. પપ્પાનો કોલ આવ્યો હતો કે દાદાએ દેહ છોડી દીધો છે. તો પછી તાત્કાલિક અહીંથી બધા ગાડી લઈને અમે નીકળી ગયા હતા અને ગયા. સવારે ત્યાં પહોંચી અને બધે કાર્ય કર્યું અને અંતિમ યાત્રા કરી અને બધું કામ પતાવી અને પાછા બપોર પછી 4 વાગે નીકળી ગયા હતા સુરત આવવા. અને રાત્રે આપણે 11:30 પહોંચી ગયા હતા. ભગવાનની દયાથી કાંઈ પણ વિઘ્ન પણ નથી આવ્યું અને દાદાનો પણ દેહ સારો હતો, કાંઈ તકલીફ બીજી નહોતી અને એટેક જ આવી ગયો છે, બીજી કાંઈ આમ તકલીફ નહોતી. દાદા પણ ભગવાનના માણસ હતા, આમ મસ્ત એનું જીવન પણ સારું હતું કે કોઈને નડતરરૂપ ન થવું ક્યારેય અને બધાને સારી સમજણ આપતા હતા. દાદાએ એના જીવનમાં ખૂબ ભજન કરી લીધું અને કમાઈ પણ ખૂબ કરી લીધી. કોઈ દિવસ કોઈ મારા તારી નહીં, કોઈ આ તે વસ્તુ નહીં. અમને બધાને પણ એમ જ કે બસ જે કરો એ ભજન કરો, આનંદ કરો અને ગુરુમાં ધ્યાન રાખો. બસ આ જ દાદાની કમાઈ હતી અને દાદા જ્યાં પણ જાય ત્યાં સદગુરુ એને ખુશ રાખે અને આપને પણ એની યાદ હર હંમેશ રહેતી રહે એવી સદગુરુને પ્રાર્થના. તો આપણે ઘરેથી તો નીકળવાની તૈયારી કરીએ છીએ, પણ વરસાદનો માહોલ જો ભાઈ, ફૂલ માહોલ જામી ગયો છે જો આપણા કેમ્પસમાં. તો ઘનશ્યામભાઈ જાગી ગયા છે. ગનો લે પાછો હોઈ ગયો. હાલો બહાર નથી આવું તારે? ટાટા જવું છે? હાલો. હું ભાઈ ને હમણાં બા નથી ને એટલે બહુ લાલા આવે છે. બા વહી ગયા છે ને દેશમાં. ક્યાં છે બા? બા ક્યાં ગયા? ત્યાં છે. હમણાં જવાનું જ છે આપણે એની પાસે. હો હા, બાને બોલાય હાલો કે હાલ. તો હવે બહાર હાલ હવે. તો તીથુભાઈ બેસી ગયા છે જમવા અને ભાઈ મોબાઈલ લઈને બેસી ગયા છે. તીથુ શું કરશો? શું ખાશો? પપુડી. શું પપુડીમાં નાખ્યું હોય? હે આમ તો છે ને ભૂખ લાગી એવી. હે બહુ ભૂખ લાગી છે? હા તો બધી ખાઈ જાય છે. હો જોયું ગનુભાઈની મોજ. એક બહાર જાય એટલે ભાઈને મોજ ચડી જાય. જો કેમ એમ કરશો? હાલ રમવા, હાલ રમવા. એ ભાઈ દાઈ ચડી જો હોય, દાઈ ચડી જો. ઓય લે છે ને ખરો પણ કનુ તું એને કે ને મને મારે છે. એમ નો કરાય, બસ એમ નો કરાય પણ એને બહુ